ઇંગ્લિશમાં એક્સપર્ટ બનીએ મિત્રો. સીસીએ પ્રિલિમ્સ 2024માં પૂછાયેલા આ પ્રશ્નને સોલ્વ કરીને. સૂચના છે આ અને આ પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે. ફિલિંગ ધ બ્લેન્ક વિથ ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ. દેખો સૂચના વાંચવી જરૂરી છે કારણ કે સીસીની પરીક્ષામાં ઘણી વખત સૂચનામાં લખેલું હોય છે કે કયા કાળમાં જવાબ લખવાનો છે. જેમ કે અહીંયા લખ્યું છે જવાબ લખવાનો છે કયા સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદા ભૂતકાળમાં. તો જે ઓપ્શનમાં સાદો ભૂતકાળ હશે એ જ આપણો જવાબ બનશે. તો ડાયરેક્ટલી ઓપ્શન પર જ જઈએ. હેઝ અને બીન, આ હેઝ આવ્યું એ વર્તમાન કાળમાં આવે, ખોટું છે. હેડ બીન, તો હેડ અને આ બીન લખ્યું વિથરી ફોર્મ છે. હેડ ભૂતકાળ તો છે પણ વિથરી આવ્યું એટલે પૂર્ણની વાત થઈ, એટલે આ પૂર્ણ ભૂતકાળ છે. આપણે તો લખવાનું કયા કાળમાં? સાદા ભૂતકાળમાં, એટલા માટે આ ખોટું છે. વોઝ સાદા ભૂતકાળમાં આવે છે, તો આ સાચું છે. અને ઇઝ તો વર્તમાન કાળમાં આવે એટલે આ ખોટું છે. તો આપણા માટે કરેક્ટ આન્સર થયો વોઝ. તો કોન્ટ્રારી ટુ પોપ્યુલર બિલીફ અબ્રાહમ લિંકન વોઝ વેજીટેરિયન. પોપ્યુલર બિલીફ એટલે કે પ્રખ્યાત જે માન્યતા છે એના વિરોધમાં, કોન્ટ્રારીનો અર્થ થાય વિરોધમાં, તો પ્રખ્યાત માન્યતાના વિરોધમાં અબ્રાહમ લિંકન જે હતા એ શાકાહારી હતા. તમારા માટેનો પ્રશ્ન, જો આ જ પ્રશ્ન સાદા વર્તમાન કાળમાં હોત તો તમારો જવાબ શું આવતો? વોઝવેર આવતો કે એમિઝારમાંથી આવતો? કમેન્ટ કરીને જણાવો. આવી જ રીતે અંગ્રેજી શીખવા માટે મને અને વર્લ્ડ ઇનબોક્સ એકેડમીને દોસ્તો ફોલો કરો.